જો તમે પણ ગુરુ પૂર્ણિમાના દિવસે આટલી ભૂલો કરો છો તો યાદ રાખજો, ગુરુજીના આશીર્વાદ તમારા સુધી ક્યારે પણ નહીં પહોંચે। મિત્રો, હું તમને એક સટીક જાણકારી આપું કે ગુરુ પૂર્ણિમાના દિવસે જો આપણા ઘરના અંદર સવારથી જ કોઈ ગરીબમંદ આપણા ઘરે કોઈ માંગવા આવે છે કે કોઈ સંત મહાત્મા ભિક્ષા લેવા આવે છે તો ક્યારે પણ એમને ખાલી હાથે ના મોકલતા। શું ખબર ગુરુજી કયા સ્વરૂપમાં આવીને આપણને દર્શન આપશે। આપણા પાસે ભગવાને ભલે કાંઈ નથી આપ્યું પણ મુઠ્ઠી જાર તો આપણા ઘરે હશે જ। મુઠ્ઠી અનાજ પણ જો આપણે એમની જોડીમાં નાખશું તો આપણને એમના આશીર્વાદ અવશ્ય મળશે। બીજા નંબરની કાળજી એવી રાખવાની કે ગુરુ પૂર્ણિમાના દિવસે સવારે નાહી ધોઈને આપણા આખા ઘરના અંદર ગંગાજળ છાંટી દેવાનું। પણ બહેનોને એક વાત મારે જણાવી છે કે તમે આખા ઘરના અંદર સરસ મજાનું ઝાડુ પોતું લગાવી દેજો। અને જો કોઈ ઘરના અંદર એવો એક ખૂણો બાકી હોય તો એ ખૂણાને પણ સાફ સફાઈ કરીને કચરાને નષ્ટ કરી દેવાનો। કેટલીક વાર એવું થતું હોય છે કે આખા ઘરના અંદર સાફ સફાઈ થઈ જાય પણ આપણા અમુક એવા ખૂણા હોય જેને આપણે સ્ટોર રૂમ પણ કહી શકીએ, એ જગ્યાએ જો સાફ સફાઈ ના કરી હોય તો નકારાત્મક ઉર્જા આવીને વાસ કરે છે અને આપણા ઘરના અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય કરીએ એના અંદર અડચણરૂપ બને છે। તો આની ખાસ કાળજી રાખવી કે આખા ઘરના અંદર ઝાડુ પોતા અને સરસ મજાનું ગંગાજળ છાંટી દેવાનું। ત્રીજા નંબરના અંદર આપણે એવું જાણીએ પુરુષો માટે કે જ્યારે ઘરના અંદર આપણે ગુરુ પૂર્ણિમાનું વ્રત કર્યું હોય એટલે કે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરતા હોઈએ, આપણા ઘરના અંદર જ્યારે ગુરુજીનો ઉપવાસ હોય, જ્યારે ગુરુજીને આપણે આપણા ઘરના અંદર બિરાજમાન કરતા હોઈએ ત્યારે વાણીએ કરીને મીઠાશ રાખવાની। અયોગ્ય વાણીનો પ્રયોગ ઘરના અંદર બિલકુલ નહીં કરવો, કોઈ પણ પ્રકારની વ્યસન ના કરવી। ગુરુજીની પૂજા કર્યા પછી પણ એ દિવસે વ્યસન કરવાનું ટાળવું જોઈએ। ચોથા નંબરના અંદર આપણે એવું પણ જાણી શકીએ કે આપણા ઘરના અંદર કોઈ મૃત વ્યક્તિના કપડાં હોય કે કોઈ મૃત વ્યક્તિની કોઈ વસ્તુ હોય, એ વસ્તુને જો આપણે અત્યાર સુધી ના સંભાળી હોય તો ગુરુ પૂર્ણિમાના દિવસ પહેલાં એ જગ્યાએ સાફ સફાઈ કરીને જો યોગ્ય હોય તો એ વસ્તુને રાખવી, બાકી અન્યથા એને આપણે નષ્ટ કરી દેવી જોઈએ। કેમ કે મૃત વ્યક્તિના કપડાં જો આપણા ઘરના અંદર પડ્યા છે અને એવી જગ્યાએ પડ્યા છે કે જે આપણે જોઈ પણ નથી શકતા, નથી એને સાફ સફાઈ કરી શકતા, તો એ જગ્યાએ નકારાત્મક ઉર્જા અવશ્ય પ્રાપ્ત થાય છે। તમે પણ સાંભળ્યું હશે। આગળ એક મુખ્ય એવી પણ વાત જાણી શકીએ કે ગુરુ પૂર્ણિમાના દિવસે શું કરવું જોઈએ। તો સૌપ્રથમ તો સવારે ઉઠીને નાહી ધોઈને મિત્રો ગુરુ પૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઉઠી જવાનું। આસપાસ 6 વાગ્યા આસપાસ પણ તમે ઉઠી શકો છો। ઉઠીને નાહી ધોઈને સરસ મજાના કપડાં પહેરવાના અને આખા ઘરના અંદર ગંગાજળ છાંટી દેવાનું। ઘરના ઉમરોટ ઉપર જે આપણા ઘરના અંદર આપણી વાઈફ હોય, આપણી મમ્મી હોય કે આપણી કોઈ બેન દીકરી હોય કુવાસી, એના હાથે જ આપણા જે ઉમરોટ હોય એના ઉપર સ્વસ્તિક બનાવવાનું, થોડા ફૂલ નાખવાના, થોડા અક્ષત નાખવાના। આખા ઘરના અંદર અગરબત્તી, દીવાબત્તી, કુળદેવીને નમસ્કાર કરવાનો, કુળદેવીની આરાધના કરવાની। પછી એક પાટલા ઉપર ગુરુજીનો ફોટો મૂકવાનો। મિત્રો, ગુરુજી જો હયાત હોય તો આપણે ગુરુજીને મળવા અવશ્ય જવું જોઈએ। પણ જો આપણે મેલડી માતાને આપણા ગુરુમાળી માનીએ છીએ તો ઘરના અંદર મેલડી માતાનો ફોટો, મેલડી માતાની મૂર્તિ, અન્યથા તમારા ઘરે જો ત્રિશૂળ હોય તો પણ તમે ત્રિશૂળની પૂજા પણ કરી શકો છો। આપણે ગુરુજીને પ્રસાદીમાં ભોગમાં કોઈ પણ સાત્વિક આહાર લગાવી શકીએ। જ્યારે આપણે ગુરુ પૂર્ણિમા કરી હોય ત્યારે કેટલાક લોકો એકટાણું કરશે, પણ એકટાણું મુખ્યત્વે કરવાનો નિયમ હોય છે, એ પણ હું તમને જણાવી દઉં કે થાળીમાં આવ્યું હોય એટલું જ ખાવાનું, બીજી વાર લેવાનું નહીં, ખાતા ખાતા બોલવાનું નહીં, ખાતા ખાતા ઊભું નહીં થવાનું અને થાળીમાં આવ્યું હોય એટલું પૂરેપૂરું જમી લેવાનું, એઠું મૂકવાનું નહીં। અને સૌ પ્રથમ યાદ રહે કે ખાવાના સમયે જ્યારે આપણે જમવા બેસીએ છીએ અને એ જ ક્ષણે જો કોઈ આપણા ઘરના અંદર કૂતરું, બિલાડી કે ગાય કે કોઈ અન્ય વ્યક્તિ આવી જાય તો એમને પણ અવશ્ય જમાડજો। આનાથી તમને ગુરુજીના આશીર્વાદ અવશ્ય મળશે।
સાથે સાથે આપણે એવું પણ જાણીએ કે કેટલીક કુવાસી દીકરીઓ પણ ગુરુ પૂર્ણિમાનું વ્રત કરતી હોય છે. તો મારે પણ એમને જણાવવું છે કે એ દિવસે તમે ગુરુ દક્ષિણા માંગજો. એટલે કે ગુરુ દક્ષિણામાં જે આપણા ગુરુજીના વચન હોય એ વચનને આપણે કઈ રીતે પાળી શકીએ, એ વચનને આપણે કઈ રીતે સિદ્ધ કરી શકીએ, તેની સંપૂર્ણ માહિતી તમારા અરસપરસના જે ગુરુ મિત્રો હોય એમના જોડેથી લઈને જ ગુરુજી પાસે સંકલ્પ કરજો. અને પુરુષોને પણ આ વસ્તુ લાગુ પડે છે કે ગુરુ પૂર્ણિમાના દિવસે ખાલી વ્રત પૂજા કરવાથી ગુરુ પૂજન નથી થતું. જો આપણા ગુરુજી હયાત હોય તો એમના પાસે જવું, શક્ય હોય તો એમના કપાળે પણ તિલક ચાંદલો કરવો, આપણા પણ એમના હાથે તિલક ચાંદલો કરાવો અને પુષ્પ ઉછેરીને એમનું ગુરુનું પૂજન કરી શકીએ છીએ. આગળ એવું પણ જાણીએ કે ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે સંકલ્પ કરવો, તો એ સંકલ્પ સાત્વિક સંકલ્પ હોવો જોઈએ. જેમ કે ગુરુજી મારી આટલી ઈચ્છા પૂર્ણ કરજો, જે હશે ફૂલ લઈને ફૂલની પાખડી હું અવશ્ય તમને પણ ધરાવીશ અને જે જરૂરિયાતમંદ છે એમની પણ સેવામાં હું નિમિત્ત બનીશ. જો આવો સાત્વિક સંકલ્પ હોય તો આપણા ગુરુજી આપણો સંકલ્પ અવશ્ય પૂરો કરે છે. બીજું આપણે એવું જાણીએ કે ગુરુ પૂર્ણિમાના દિવસે આપણા ઘરના અંદર કોઈ પણ પ્રકારનો ઝઘડો કંકાસ ના હોવો જોઈએ. જો અન્યથા કોઈનું મન દુઃખ થાય છે તો યાદ રાખજો, એના દિવસનો ઉપવાસ હોય, એને ગુરુ પૂર્ણિમાનું વ્રત કર્યું હોય અને એમના મુખેથી જો અયોગ્ય વાણી નીકળી ગઈ તો આપણું ખેદાન મેદાન થઈ શકે છે. એટલે વાણીએ કરીને મીઠાશ રાખવાની, અર્થ વગરનું જ બોલવાનું, સાચું હોય એ જ કહેવાનું, અન્યથા વાતને ટાળી દેવાની. વધારે આપણે બુદ્ધિનો ઉપયોગ નહીં કરવાનો. ભગવાન માતાજીના સાનિધ્યના અંદર તો આપણે બુદ્ધિના બારણા બંધ કરીને જવું જોઈએ. તો ગુરુ પૂર્ણિમાના દિવસે આવી અમુક નાની મોટી વસ્તુનો જો ખ્યાલ રાખ્યો તો સહેજે સહેજે ગુરુજીના આશીર્વાદ આપણા સુધી અવશ્ય પહોંચશે. જો તમને કોઈ પ્રશ્ન હોય, તમને ગુરુજી વિશે કોઈ જ્ઞાન જોતું હોય તો તમે મને જરૂર જણાવજો. ત્યાં સુધી જય માતાજી મિત્રો, રાજી રહેજો.